હમણાં વાલ્મીકી રામાયણ ચાલુ કરી એ પેલા મંગલાચરણમાં આપણે એક દોહો બોલ્યા, આયે હનુમંત બિરાજીએ કથા કહું મતિસાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર. આ દોહાની અંદર આપણે બોલ્યા, હનુમાનજી દાદા તમે પધારો, આયે હનુમંત બિરાજીએ, હે હનુમાનજી દાદા તમે પધારો, કથા કહું મતિ અનુસાર. કથા કરતા વ્યક્તિ સૌથી પહેલા રામકથામાં કોને બોલાવવા જોઈએ? હનુમાનજી દાદાને. અચ્છા, હનુમાનજી દાદા માટે કહેવાનો શબ્દ મારે માટે લખેલું, વાલ્મીકી રામાયણમાં લખેલું, મારા માટે કહું છું ખાસ કરીને. અહીંયા બેસવા વાળા વ્યક્તિ ખરેખર કથા કરતા જ નથી. તો તમને એમ થાય તમને બોલાવ્યા હું કામ? માફ કરજો, અમે કથા નથી કરતા, પણ રામની કથા સ્વયં હનુમાનજી દાદા પોતે કરે છે. આ હું નથી કહેતો, વાલ્મીકી રામાયણમાં લખેલું છે. રામની કથા અમારામાં હનુમાનજી આવીને એ પોતે કથા કરે. એટલે તમારે 7 દિવસ 9 દિવસમાં ક્યારે એવું નહીં સાંભળવાનું કે રાહુલભાઈ કે દ્વારકાધીશજી તમને કથા કરે. તમને કથા કોણ કરે છે? હનુમાનજી દાદા. બીજું, આ કથા અમારે પણ એવું વિચારવાનું કે અમને કોઈ કૃષ્ણ મહિલા મંડળ સાંભળતા, અમને કથા કોણ સાંભળે છે? તો કે હનુમાનજી દાદા. એટલે હનુમાનજી દાદા આમ હતા, મેં આમ લઈ લીધા. કોઈ સાંભળે કે ન સાંભળે, તમે સાંભળજો. અને બીજું 5 મોઢા વાળા છે હનુમાનજી દાદા, મારી પાસે છે. એ પંચમુખી હનુમાનજી છે. 7 દિવસ સુધી આપણે નવી નવી વાતો જાણશું. એમાં એક વાત ચોક્કસ કહીશ, પહેલો દિવસ છે એટલા માટે. હનુમાનજી એકમુખી પણ છે, હનુમાનજી ત્રિમુખી પણ છે, હનુમાનજી પંચમુખી પણ છે, અને હનુમાનજી 10 મુખી પણ છે. તંત્ર માર્ગની સાધનાની અંદર હનુમાનજીના 10 મુખની પૂજા થાય છે. અહીંયા આપણે પંચમુખી હનુમાનજી બિરાજમાન કર્યા છે. 5 મુખ. આ 5 મુખ જે ભગવાન હનુમાનજી એની કથા પણ વાલ્મીકી રામાયણમાં છે. જ્યારે સમય આવશે ત્યારે એની પણ ચર્ચા કરીશું. મારી મૂળ વાત છે, ભૂલાઈ ન જાય એટલા માટે. રામાયણના વક્તા કોણ છે? હનુમાનજી દાદા. બીજું, રામાયણના શ્રોતા કોણ છે? તો કે હનુમાનજી દાદા. અને આયોજક કરતા કોણ છે? કૃષ્ણ મહિલા મંડળે કોલર ટાઈટ રાખવો જરૂરી છે, પણ આના અંડરમાં રહીને. તમે નથી કર્યું, કોણે કર્યું છે? હનુમાનજી દાદાએ. અને એકવાર તમે એની ઉપર ભાર સોંપી દો ને, પછી મજાની વાત. જો વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ મજાની વાત લખી છે. આખી દુનિયાનો ભાર કોણ ઉપાડે છે? રામ ભગવાન, એટલે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનનો ભાર કોણ ઉપાડે છે? શેષનાગ. બરાબર છે? એટલે વિષ્ણુ એટલે રામ અને શેષનાગ એટલે લક્ષ્મણ. બરાબર ને? તમને ખબર છે ને, આખા પૃથ્વીનો ભાર શેષનાગની ધરા ઉપર પૃથ્વી છે. આવી એકની કરોડો પૃથ્વી છે. તો ઈ શેષનાગ કોનો ભાર ઉપાડે છે? તો કે નારાયણ ભગવાનનો. હવે તમે સાંભળો, વાલ્મીકી રામાયણમાં એવું લખેલું છે. વાલ્મીકી ઋષિ એમ કહે છે, હનુમાનજી દાદાએ આવી અને રામ અને લક્ષ્મણને કીધું કે તમે બંને મારા ખંભે બેસી જાઓ, હું તમને અહીંયાથી ઋષિમુખ પર્વત ઉપર લઈ જાઉં. ત્યારે લક્ષ્મણજી વિનોદ કરતા કરતા હસવા લાગ્યા. આખા જગતનો ભાર હું ઉપાડું છું. અરે સોરી, વિષ્ણુ ભગવાન ઉપાડે, એ આ તારી સામું છે રામ ભગવાન, અને એનો ભાર હું ઉપાડું છું. તો હે હનુમાન, તમે તમારા ખંભે અમને બેસાડી શકશો ખરા? ત્યારે હનુમાનજી દાદાની જે સરળતા, બેન, વાલ્મીકી રામાયણમાં જે બતાવી છે, ભગત કેવો હોવો જોઈએ, સાંભળજો. ભગત કેવો હોવો જોઈએ વાલ્મીકી રામાયણમાં લખેલું છે. ખાલી હનુમાનજી દાદાએ હાથ જોડી અને લક્ષ્મણજીને એટલું જ કીધું, મારી પાસે જે તાકાત છે મારી નથી, આ રામની તાકાત મારી પાસે છે.